અબજો નો આજે મારે તમને ખજાનો બતાવવો છે. દીવાસળી છે, એને તમે આનાથી ઘસો તો આ સળગી જાય છે, બંધ થઈ જાય છે. જો એક મિનિટ, આ બંધ થઈ. વિશ્વયુદ્ધ થયું હતું ને ત્યારની હિસ્ટ્રી લખેલી છે આમાં. આ વિશ્વયુદ્ધ ડોલરથી માંડી અને વર્લ્ડના જે પૈસા રૂપિયા કહેવાય એ બધી વસ્તુ એક પિક્ચરમાં ઉપયોગ કરેલી લાકડી છે. સરદાર શિવાના હાથમાં હોય છે, એ આ પોતે લાગે છે. આમાં 2 કાર્ટિસ લાગે અને રેન્જ આની 2 કિલોમીટરની આડે હોય છે. આમાં મને ક્યાંય ચાવીની કન્ડિશન દેખાતી નથી. આમાં ક્યાંય ચાવી લાગે એવું. લાખો નહીં, કરોડો નહીં, અબજો નો આજે મારે તમને ખજાનો બતાવવો છે. હવે તમે સાંભળીને પણ વિચારવા પડી જાઓ કે આવો ખજાનો પણ હતો હશે, પરંતુ હા, આવો ખજાનો પણ છે. એ છે એન્ટિક વસ્તુનો કલેક્શનનો ખજાનો. જે વસ્તુ લાખો કરોડો ખર્ચતા પણ આપણે અત્યારે જોવા પણ નથી મળતી. અને આવો ખજાનો એક વ્યક્તિએ પોતાની જીવન મૂડીને ખર્ચી અને આવો ખજાનો ભેગો કર્યો છે અને એક સરસ મજાનું મ્યુઝિયમ બનાવ્યું છે. ખરેખર તો એ જોવા માટે પણ તમે લાખો ખર્ચો જો કરો ને, છતાં એ વસ્તુ તમને રૂબરૂ જોવા નહીં મળતી, કે તમને માત્ર આ વસ્તુ હવે ફોટો બનીને રહી ગઈ છે ને વિડીયો બનીને રહી ગઈ છે. પરંતુ આ વ્યક્તિની અથાક મહેનતે આ ખજાનો તેમણે સાચવ્યો છે. અને આ ખજાનો કોઈ જેવો તેવો ખજાનો નથી, પરંતુ અનેક રહસ્યોથી ભરેલો પણ ખજાનો છે. આજે મારે થોડો તમને એ વસ્તુ પણ બતાવી છે અને એ જે વસ્તુ છે તેની પાછળ રહેલા થોડાક રહસ્ય પ્રાયોગિક રીતે પણ બતાવવા છે. નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ. આજે વાત કરવી છે એવી એન્ટિક વસ્તુની કે જે એક વ્યક્તિએ પોતાની લાખોની મૂડી છે એ એમાં ખર્ચી અને આ વસ્તુઓ ભેગી કરી છે ને એક મ્યુઝિયમ બનાવ્યું છે. આજે મારે તમને એ વસ્તુ બતાવવી છે. અમારી સાથે છે એ વ્યક્તિ કે જેનું નામ છે હુસેનભાઈ હિંગોરા, કે જેમણે અનેક વસ્તુઓનો સંગ્રહ કર્યો છે ને એક મ્યુઝિયમ બનાવ્યું છે. આવો હું તમને તેમની સાથે મુલાકાત પણ કરાવું અને તેમની સાથે વાત પણ કરાવું. કેમ છો મનીષભાઈ, મજામાં? હા, તો આપણી સાથે છે હુસેનભાઈ. જી કેમ છો મનીષભાઈ, મજામાં? અરે એકદમ આનંદ. હુસેનભાઈ, હુસેનભાઈ તમે તમારી જીવન મૂડી ખર્ચી અને આ લાખોનો ખજાનો ભેગો કર્યો છે અને તમે એવા વ્યક્તિ છો કે આવી વસ્તુ બહુ ઓછા માણસો કરતા હોય છે. તો મને થોડીક એના વિશે માહિતી જોઈએ છે અને દર્શક મિત્રોને પણ આપણે એ વસ્તુ થોડી બતાવશું કે પહેલાંના જમાનાની જે વસ્તુ હતી એ હાલ તો જો કે જોવા મળતી નથી, પરંતુ તમે જે પણ વસ્તુ છે એ વસ્તુ દર્શક મિત્રો સુધી પણ બતાવો અને એ વસ્તુ એને પણ જોવા મળે. સૌ પહેલાં તો હું ગુજરાત ટીવીના માધ્યમથી ને નમસ્કાર. અને હું એવું વિચારું છું કે આપણા ભારતની સંસ્કૃતિ જળવાઈ રહેશે અને એના માટે આ બધા મારા પ્રયાસો છે. જેથી કરીને એન્ટિક વસ્તુ 500, 700, 800 વર્ષ જૂની છે, જે તે વસ્તુ મળે એને સાચવી, સંભાળી અને રાખવી અને પબ્લિકને બતાવવાની કે 500, 700 વર્ષ પહેલાં આવી રીતથી જમાનામાં આ કોઈન હતા, આ નોટ્સ હતી ને આવી રીતના શસ્ત્રો જે વાસણ છે આ બધાનું યુઝ થતું એવું. અને એમાંય ખાસ કરીને આ એક સ્ટેમ્પ પેપર હું જોઈ રહ્યો છું. જી જી, આ જે રીતનો સ્ટેમ્પ પેપર આપણે અત્યારે હાલે છે એનાથી કંઈક અલગ પડે છે. આ સ્ટેમ્પ પેપર છે તો કયા સમયનો છે અને એની ખાસિયત શું છે? આમાં શું આ અલગ કઈ રીતે પડે છે? ભાઈ એમ કહ્યું તો આ સ્ટેમ્પ પેપર ત્રાંબાનું લેખ કહેવાય છે. 1818ની સાલ અહીંયા બતાવે છે અને આની અંદર 2 ખાસિયત હાજરમાં મોજૂદ છે. પહેલી વસ્તુ તો એ છે કે આ માચિસની દીવાસળી છે, એને તમે આનાથી ઘસો તો આ સળગી જાય છે, બરાબર. બીજા નંબરમાં આ કાંટા ઘડિયાળ છે. આ માચિસની દિવાળી ઘસવાથી સળગી જાય, ઓટોમેટિક સળગી જાય છે. તમે તમારા હાથથી ટ્રાય કરો. આ દિવાસળી છે, આપણે એને ટ્રાય કરી જોઈએ. આ સ્ટેમ્પ પેપર કંઈક અલગ પ્રકારનો છે. એક મિનિટ તમને ટ્રાય કરું. આ દિવાસળી સળગી ગઈ છે સ્ટેમ્પમાં ઘસવાથી, બરાબર. બીજા નંબરમાં મનીષભાઈ આ ઘડિયાળ છે,
આ તો કાંડા ઘડિયાળ છે હા. અત્યારે હાલની. હા, આ કાંડા ઘડિયાળ છે, ચાલુ હાલતમાં છે અહીંયા અત્યારે. રાખો તો એ બંધ થઈ જાય છે. અહીંયા રાખવાથી બંધ થઈ જાય છે. જો 1 મિનિટ, આ બંધ થઈ. હમ બંધ થઈ. આ ઘડિયાળનો કાંટો છે, તમે જોઈ શકો છો. ઘડિયાળ સ્ટેમ્પ ઉપર રાખવાથી ઘડિયાળ પણ બંધ થઈ જાય છે. આ જેવી આપણે આ ઘડિયાળને હટાવશું એ સ્ટેમ્પ ઉપરથી આ ઘડિયાળ ચાલુ થઈ જાય છે. આ જુઓ, ઘડિયાળનો કાંટો ચાલુ હાલતમાં હવે જોવા મળે છે. તો આવી અનેક ખાસિયતની વસ્તુઓ તમારી પાસે છે, જોઈને આનંદ થયો. હું તમને બીજી વસ્તુ પણ, તમે આ બાજુ બીજી વસ્તુ, આ જે વસ્તુ છે એન્ટિક, આ વસ્તુ શું છે હુસેનભાઈ, મને વિગતે સમજાવશો? આ ડાબરો કહેવામાં આવતો. જી, જી, એક જી. સમય વેલા લોકો છે ને આમાં એનું જે મરણ મૂડી હતી એ રાખતા દાગીના નાંતે, અને એ ત્યારે સેફટી નહોતી એટલે આમાં રાખીને જમીનની અંદર કે રાખતા એમ છુપાવીને દાટી દેતા, જમીનની અંદર આ વસ્તુ દાટી દેતા. સમયમાં કામ આવે, એક બેંક સિસ્ટમ સમજતા. હા. અને એને દાબલો કહેવામાં આવે છે, જે સૌરાષ્ટ્રની ભાષામાં દાબરો છે. અચ્છા, આ ધાતુ પણ અલગ લાગે છે મને. હા, એ ત્યાં સમયની એ રીતે અલગ અલગ વસ્તુઓ છે. આ બધા કામ છે મિનિમમ 300 થી 400 500 વર્ષ જૂના બધા એવા છે. અને આ વસ્તુ છે આ એ બહુ રેર વસ્તુ છે અને મિનિમમ 500-600 વર્ષ જૂની છે. અને આ ધાતુ, અને ધાતુની અંદર કહેવામાં આવે ને, આને કાસુ કહેવામાં આવે છે. કે જે કાસાની એક ખાસિયત છે કે જમીનમાં હાથમાંથી નીચે પડે તો આ 2 કટકા થઈ જાય. એ કાસુ ફાટી જાય, ગોબો ન પડે. બરાબર, એટલે આ કાસુ છે. પછી આ 2 કાસાના છે. આ એન્ટિક છે, ચાની કિચલી છે, બહુ પુરાની છે. આ એક કાસુ જ છે. અને આ આપણે ચાનો થર્મોસ છે. વિશ્વ યુદ્ધ થયું હતું ને ત્યારની હિસ્ટ્રી લખેલી છે આમાં. આ વિશ્વયુદ્ધ થયું ત્યારની આ બધી હિસ્ટ્રી છે, એની અંદર લખાણ છે, આપણે જોવા મળે. મિનિમમ 4-5 કિલો વજન છે અને હજી ચાલુ કનેક્શન અને કમ્પ્લેટ. ચાનો થર્મોસ જે તે સમયનો, બહુ પુરાનું છે, બહુ પુરાનો. આ છે ને સિલ્વર, જર્મન સિલ્વર ના બેડા. ટૂંકમાં પેલા જે જર્મન સિલ્વર કહેવાતું એ આ બેડા છે એ ધાતુમાંથી બનાવેલા છે. અને આ એજ કન્ડિશનમાં જે છે જોવા મળતા હોય છે જે તે વખતના. તો એ પ્રમાણે આ જોઈએ કે આ ઘડિયાળ પણ છે જે તે સમયની. એક બીજો કોઈ દાબલો છે, કઈ પેટી છે. એટલે આવી ઘણી બધી વસ્તુઓ તમે સાચવી છે, બહુ સારું કહેવાય. અને આ વસ્તુ અત્યારે લાખો દેતા પણ વસ્તુ નથી મળતી. આ શું છે હુસેનભાઈ? આ છે ગરમ પાણી કરવાનો હીટર છે. આમાં પાણી ભરી દેવાનું, ઉપરથી લાકડા નાખીને આગ પેટાવી દેવાની. આગ બળતી જાય ને વચ્ચે પાણી હોય, પાણી ગરમ થતું જાય અને નળના જરીએ બહાર પાણી કાઢવામાં આવે, ગરમ પાણી. ત્યારે કોઈ આ હીટર કહેતા નહીં, એના હિસાબે આ યુઝ કરતા માણસો. અને આ મિનિમમ 200-250 વર્ષ જૂનું આ યુઝ હાલતું. અત્યારે આ વસ્તુ જોવા પણ પહેલાની જે સિસ્ટમ હતી એ પ્રમાણે કહી શકાય કે ગરમ પાણી કરવા માટે આ પ્રકારનું એક હીટર છે એનો ઉપયોગ કરવામાં આવતો. અત્યારે ડિજિટલ યુગની અંદર આ હીટર ઇલેક્ટ્રિક બની ગયા છે. જોકે આ વસ્તુ બહુ જૂની પુરાણી વસ્તુ છે અને તે સમયને કહેવાય કે ગરમ પાણી માટે તે લોકો આ વસ્તુનો ઉપયોગ કરતા હતા. અને અહીંયાથી જે ગરમ પાણી છે એ તે લોકોને મળતું હતું. મનીષભાઈ, આ છે ઘર ઘંટી છે, USA લખેલું છે, જોવાર્યું છે. આ ઘર ઘંટી અમેરિકાનો પહેલો પીસ છે અને ચાલુ કનેક્શનમાં. બરાબર, જોઈ લ્યો, કમ્પ્લીટ ચાલુ કનેક્શન છે. તો આ નાનું પીસ છે ને અત્યારે? ત્યારે આવડું પીસ, આ પહેલું પીસ બનાવેલું હતું. અને એની જ બાજુમાં પડેલું આ જે વસ્તુ છે એ લંડનની પહેલી સગડી છે. લંડન સગડી છે એ બહુ જૂની અને પુરાની છે. પછી એની બાજુમાં આ છે જે રજવાડા રાજા સમયના વખતમાં જે ફ્રૂટ ને રાખીને ખાતા ને એ વસ્તુ આ એના ઉપર રાખતા હતા અને એ આ વસ્તુ છે.
એ બહુ એન્ટિક અને પુરાની છે. હમ. બરાબર. પછી આ બધું જૂનવાણી તો જાજુ છે. હા હા, એક એક વસ્તુ આગળ બધી- આ તો આ બધા તો બહુ જૂના નથી. હમ. પછી એક આ બહુ જૂનું છે. આ બાજુ લઈ લો. આ એક બોટલ છે, બહુ એન્ટિક વસ્તુ છે અને એમાં 1846 જેવું લખેલું છે. હમ. બરાબર. કાચની બોટલ છે. પછી આ લાલટેન, મેડન ઇન લંડન. હમ. લાલટેન કહેવામાં આવતું એ આ વસ્તુ છે. આનો શું હુસેનભાઈ ઉપયોગ થતો લાલ એનો આ એક દીવો છે અચ્છા, દેશી ભાષામાં. જી જી, ત્યારે આ દીવાની સિસ્ટમ, આ દીવો હતો ત્યારે એ લોકોનો. લાલ ટેન્ડ બરાબર. અને એ જમાનામાં આપણો દીવો આ એક દીવો જ છે, પણ એ સૌરાષ્ટ્રની નિશાની છે. સામેન બાજુ સામેન બાજુ આ બાજુ આવતો આ બાજુ અમારી બાજુ આ પણ એક દીવાનો જ પ્રકાર છે. હા, એ દીવાનો બહુ જૂનો. આ શું છે હુસેનભાઈ, એના વિશે? આ અમારામાં શું છે કે ગુલાબદાની કહેવામાં આવે. આ નવાબના સમયના વખતની છે અને ગુલાબદાની છે. બરાબર. આ વસ્તુ ગુલાબદાની નાને મિનિમમ 150-200 વર્ષની આડે ગાડે કેટલું સમય થઈ ગયો છે. ખૂબ સરસ. આ તે સમયના હુકો મને લાગે છે. હા, એ ઉકો છે અને એને 80-90 વર્ષની આડે ગાડે તો થયા હશે. તો આ ધાતુ આ કન્ડિશનમાં છે? હા, એ બ્રાસ છે. બ્રાસ છે. એ એન્ટિક કળાની છે મને. કોઈનું લઈ લો. મનીષભાઈ, આ એક લોક છે. જી જી હુસેનભાઈ. બરાબર. હુસેનભાઈ, લોક તો મેં જોયો છે. હું દર્શક મિત્રોને પણ બતાવવા માંગુ છું કે આ લોક છે. આમાં મને ક્યાંય ચાવીની કન્ડિશન દેખાતી નથી. આમાં ક્યાંય ચાવી લાગે એવું. જી જી જી. શું કહેશો હુસેનભાઈ આના વિશે? તમને હું ખોલીને બતાવી શકું છું. એની ચાવી છે 4 ચાવી એ લોક ખુલે છે. એક ચાવીમાં હુસેનભાઈ આમાં તો એક ચાવીનું નિશાન મને બતાવતું નથી. લાવો, મને 4 ચાવીની વાત કરો છો. એડજસ્ટ કરું. જો આ પહેલી ચાવી મારું છું. આવું આ પહેલી ચાવી લાગી. જી. આ પહેલી ચાવી એ લોકની આ ઠેસી આ બહાર આવ્યું. બરાબર. હવે આ ને આ બીજી ચાવીનો યુઝ કર્યો. આ બીજી ચાવીથી સતત લોકનો ઉપર આવ્યો. અચ્છા, આ ઉપર આવ્યો આ ભાગ. બરાબર. ઉપર આવ્યા પછી આ ત્રીજી ચાવીનો યુઝ કરવાનો. ત્રીજી ચાવીનો યુઝ અહીંયા થાય છે. અચ્છા, સાઈડમાં ત્રીજી ચાવી ખાનું નીકળ્યું. બરાબર. અને આ ચોથી ચાવી અહીંયાથી કરી. હાલ ખુલી ગઈ. જોઈએ છીએ આમાં એક પણ ચાવી આપણને ખાનું દેખાતું નહોતું, પણ હુસેનભાઈ બહુ આસાનીથી 4 ચાવી લગાવીને લોક ખોલ્યો છે. એટલે કેટલી એન્ટિક વસ્તુ છે એનો તમે અંદાજો છે એ વધારે પડતો જે છે એ હુસેનભાઈ થકી તમે લગાવી શકો છો કે જે એક તાળું એવું કે જેની અંદર આપણે ચાવી જ જોવા નથી મળતી, ત્યાં 4 ચાવીથી આ લોક ખુલ્યો છે. એટલે આ વસ્તુ છે તમને કદાચ મ્યુઝિયમમાં પણ હું તો એમ કહું છું કે ક્યાંય જોવા નહીં મળે. અને આ બધી વસ્તુ માટે હુસેનભાઈએ બહુ સમય ખર્ચો છે અને પોતાની જીવન મૂડી છે એ હુસેનભાઈએ ખર્ચી અને આ બધી વસ્તુ ભેગી કરી છે અને મ્યુઝિયમ સ્વરૂપમાં તેમણે છે એ બધું ભેગું કર્યું છે. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના વિશે આપણે વિશેષમાં ચર્ચા નહીં કરીએ, પરંતુ થોડી એવી વસ્તુ છે કે જે ખૂબ રસપ્રદ છે, ખૂબ માહિતી જાણવા જેવી છે. એ વસ્તુ વિશે જ આપણે હુસેનભાઈ પાસેથી પૂછશું અને હુસેનભાઈ પાસેથી આ બધી વસ્તુ જાણશું. જી હુસેનભાઈ, આ મને લાગે છે આ હોકા યંત્ર પેલું કહેવાય એ છે, એટલે યંત્ર છે દિશા જોવા માટેનું છે. અને ચાલુ કનેક્શનમાં આ દરિયામાં જે તે વાહન ને હોડીને હાલતી ને પેલા કાંઈ આ સિસ્ટમ નહોતી. બરાબર. એના માટે આના દિશા ઉપરથી બધું વેરિફિકેશન કરતા કે આ બાજુ કાંઠો છે કે આ બાજુ જવાનું છે. આ હોકા યંત્ર છે. વાયર
માટીના ને વાસણો છે, આ તે બધા માટીના સમયના. વાસણો બહુ તો જૂના નથી પણ છે. આ બધા તે સમયે વપરાતા પ્યાલાઓ ને આ બધા જર્મન સિલ્વર ને જર્મન સિલ્વર. આ મ્યુઝિક સિસ્ટમ હા એ પછી બધા અલગ અલગ રીતે આવતી ગઈ. ડાયવર્ઝન થતું ગયું. હા, હા. આ બધાના વિભાજન અલગ અલગ વિભાજન. બધા ચાલુ કનેક્શન માં છે. હમ. બરાબર. હુસેનભાઈ, આ જે ટેલિફોન છે જી. એ મને લાગે છે બહુ જૂનો છે. હા, તમે યાર, નવા શરૂઆતનો ટેલિફોન નું પણ કલેક્શન કર્યું છે, જો કે છે. આવનારા સમય માટે આ બધી ઉપલબ્ધ નહીં હોય, તમને 100%. ખ્યાલ જ હશો. એટલે એમાં તમારા- ઘણા મોડલ છે કે હા. અત્યારે જોવા પણ અત્યારે નથી જોવા મળતા. પણ નથી મળતા, કેમ કે જમાનો અહીંયાથી શરૂ થયો તો અહીંયાથી પણ હવે તો આગળ વધી ગયો. એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા અને સિસ્ટમ ખૂબ ઊંચી આવી ગઈ છે, પરંતુ તમારું કલેક્શન સારું છે. આ જૂના જમાનાનો ફોન લાગે છે. જી, જી. હુસેનભાઈ, આ ઘડિયાળ છે તો એ કેટલી પુરાણી હશે? મનીષભાઈ, એ ઘડિયાળ છે એ 150 વર્ષની આડેગાળે છે. હમ, હમ. એ 150 વર્ષ તો પાકા જ છે એ ઘડિયાળને. હમ, હમ, હમ. અને એન્ટિક પણ છે. હમ, હમ. તમે ઘણી બધી સ્ટીકનો પણ અહીંયા રાખી છે. આ લાગે છે હુસેનભાઈ મને રાજા મહારાજાઓ વાપરતા. હા, એમાં જો આ અકબર રાજાનો ફોટો છે. જી, જી. બરાબર. અને હાથની પેન્ટિંગ કરેલી છે. હમ. અને લાકડી વધારે પૂરતી જૂની ને પુરાની છે. હમ. કારણ કે ત્યારે કલરનો કે હાથની પેન્ટિંગ હતી. હમ. એ હજી એમાં પ્રૂફ બતાવે છે. હમ. આ બધું હાથની ડિઝાઇન નું બનાવેલું છે. હમ. અને અકબર રાજાના ફોટા છે એમાં. હમ. ઘણી બધી લાકડીઓનું પણ તમે કલેક્શન રાખ્યું છે. હુસેનભાઈ, આ લાકડી મેં ક્યાંય કોઈ મૂવી કે ફિલ્મમાં શાયદ જોઈ છે એવું મને લાગે છે. આ લાકડી છે એ પિક્ચરમાં ઉપયોગ કરેલી લાકડી છે. સરદાર શિવાના હાથમાં હોય છે એ આ પોતે લાકડી, અને આ નિશાની પણ એમાં બતાવે છે પિક્ચરમાં. હમ. આ લાકડીનો યુઝ એ પિક્ચરમાં થઈ ગયેલું છે. હમ. દર્શક મિત્રોને હું બતાવવા માંગીશ કે આ એ લાકડી છે કે જે લાકડીનો યુઝ ઇશ્ક પિક્ચરની ફિલ્મની અંદર આ લાકડીનો યુઝ થયેલો છે. અને એ કલેક્શન પણ હાલ હુસેનભાઈ પાસે તમને જોવા મળશે કે એના મ્યુઝિયમની અંદર આવું બધું ઘણું બધું કલેક્શન જોવા મળશે. તો આવું તો ઘણું બધું છે કે તમે અહીંયા જોવ જે વસ્તુ તમને કદાચ કોઈ પણ જગ્યાએ લાખો કરોડો રૂપિયા દેતા પણ આ વસ્તુ મળશે પણ નહીં, કે આ વસ્તુ જોવા પણ નહીં મળે. એટલે બંદૂક પણ છે એક, ખૂબ જ વજનદાર છે હુસેનભાઈ. જી, જી. અને એન્ટિક આ છે મનીષભાઈ 12 નંબર કહેવાય છે આને. હમ. મેડ ઇન જર્મન લાયસન્સ વાળું છે. જી, આ જી. જર્મન ની 12 નંબર જોતો છે. હમ. આમાં 2 કાર્ટિસ લાગે. હમ. અને રેન્જ આની 2 કિલોમીટરની આડે હોય. ગોળીની રેન્જ હા, 2 કિલોમીટર 2 સુધીની કિલોમીટરની રેન્જ હોય છે. રેન્જ હોય છે. બરાબર. હમ. અને આને સૌરાષ્ટ્રમાં જોટા તરીકે ઓળખે છે. 12 બેરલ છે આ. હમ. એના કાર્ટિસ છે ખાલી. ખાલી કાર્ટ્રીજ નો. તો જે પ્રમાણે જોયું કે હુસેનભાઈ છે તે પોતાની જીવન મૂડીને છે એ ખર્ચી અને આવી બધી વસ્તુ, એન્ટિક વસ્તુનો ખજાનો તેમણે ભેગો કર્યો છે. અને એ એન્ટિક વસ્તુની અંદર પણ ઘણા રહસ્યો છુપાયેલા છે કે જે તમને ખરેખર એ વસ્તુ જોવાથી જ એના રહસ્યો વિશે તમે જાણી શકો છો. અને આ વસ્તુ લાખો કરોડો રૂપિયા દેતા પણ તમને નથી મળતી. તો હુસેનભાઈએ અનેક આવી વસ્તુ ભેગી કરી છે, જેમાંનું એક છે વર્લ્ડ ચલણ, એટલે કે આપણા રૂપિયા. આપણે અત્યારે એને નોટ સ્વરૂપમાં વાપરીએ છીએ, પરંતુ આપણને ખબર નથી કે પેલા રૂપિયા હતા કે નહીં, પેલાના જમાનામાં શું હતું. અને રૂપિયા ત્યારે પણ ચલણ હતું, પણ કયા પ્રકારનું ચલણ હતું એ આપણે તેની પાસેથી જ જોશું. કેમ કે અહીંયા તમને જોવા મળશે કે ઘણી બધી ચલણી નોટો, ડોલરથી માંડી અને વર્લ્ડના જે પૈસા રૂપિયા કહેવાય એ બધી વસ્તુ અહીંયા સાચવેલી છે. તો હુસેનભાઈ,
આ વસ્તુ છે એ કેટલા સમયથી તમે અંદાજે સાચવીને કે કોઈ પાસેથી ભેગી કરીને ખરીદીને કે કેટલા સમયથી તમે? મનીષભાઈ, આ વસ્તુ મેં 30 વર્ષની આડાગાળામાં બધું મારું ભેગું કરેલું છે જી. અને ઓનલાઈન કલેક્શન, ઓનલાઈન બુકિંગ કરાવું છું અને જે વસ્તુ મગજમાં આવે ગમે તે વસ્તુ ઓનલાઈન ખરીદી લઉં છું અને એને પછી સાચવીને રાખું છું. અને આમાં આ નોટું છે, આ અંગ્રેજના રાજની નોટું છે, આ ચંદ્રશેખર આઝાદના જમાનાની છે. પછી આ છે, આ બધી જૂની નોટું છે. પછી આપણી જે બંધ થઈ ગઈ એ નોટું છે. આ હંડી કહેવાય, ગાંધી હંડી કહેવાય, બરાબર. એવી રીતના તમામ નોટું અલગ અલગ વિભાજન છે અને કલેક્શન બધાની મસ્ત અને સારી છે. આ બધું અંગ્રેજના રાજની છે. આ નોટ 5ની છે, આ 10ની છે, બરાબર. અને પેલા આપણી નોટમાં ગાંધીજી વચ્ચે આવતા, આવું એ જૂની નોટ. પછી સાઈડમાંથી એને બીજી નોટોમાં ફેરફાર થયા. કનેક્શન બધા કલેક્શનમાં જેટલી વિભાજન નોટો થઈ બધાની એમાં છે. તો એ પ્રમાણેના સિક્કા પણ છે. હા, અહીંયા ઉપલબ્ધ છે. કોઈન પણ છે, અલગ અલગ. આ બધા કોઈન જોવા મળે છે. હા, બધા કોઈન અલગ અલગ છે. આ ભારતનો મનીષભાઈ સોનો સિક્કો છે. બરાબર. આ યુકે આના છે. આ શિવાજી મહારાજની છબી વાળો છે. ભારત ગજના 25મી સ્વતંત્રતા દિન. ઘણા બધા લક્ષ્મીનો ચિત્ર છે એવો સિક્કો છે. તો ઘણું બધું કલેક્શન આમાં તમે ભેગું કર્યું છે. અને લગભગ હુસેનભાઈ આમાં બધી જે કરન્સી છે એ બધી લગભગ 100% આવી ગઈ. હા, મારા અંદાજમાં તો લગભગ કરન્સી આવી ગઈ છે. આના સિવાય કરન્સી હજી આપણી આગળ પડી છે બીજી. અહીંયા રાખવામાં જગ્યાનો થોડોક અભાવના કારણે છે ને એ વસ્તુ પેક પડી છે. પણ કરન્સી લગભગ મારી આગળ મળી ને એટલી લગભગ બધી આવી ગઈ છે એવો મારો અંદાજ છે. અને એમાં ખાસ કરીને ભારતની કરન્સી તો ટોટલ છે. અને હું એવું વિચારું છું કે એક સંસ્કૃતિ છે ભારતની જળવાઈ રહી અને એના માટે આ બધા મારા પ્રયાસો છે. આના માટે કોઈ કમાવાની દ્રષ્ટિ કે એવું કઈ નથી, બરાબર. પણ એક આ જરૂરી છે અત્યારના યુગના. કારણ કે અત્યારના યુગની અંદર તમે જોવો તો અત્યારે 10 પૈસા 20 પૈસા કોઈના ઘરમાં નીકળતા નથી. એના સારું કરીને મેં એવું વિચાર્યું કે હશે તો કોકને ખબર પડશે કે આવી રીતથી કરન્સી, આવી રીતનું હતું, આ રીતનું કંઈક જીવન હતું, આ રીતની કંઈક સંસ્કૃતિ હતી. લોકોને જાણવા મળશે, લોકોને શીખવા મળશે. અને જે ડિજિટલ યુગ છે એમાંથી વ્યક્તિ બહાર આવી અને જે પહેલાની જે વસ્તુ હતી, જે જીવન હતું, એનાથી તે પરિચિત થશે અને એમાં પણ ઘણું બધું શીખવાનું છે. હુસેનભાઈનો જે પ્રયાસ છે એ ખૂબ જ સારો પ્રયાસ છે.
જે ભાવિ પેઢી છે એણે આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. અને જે પણ આપણા વડવાઓ આમાંથી કરી ગયા, જે તે સમયની જિંદગી જીવી ગયા, તેની સંસ્કૃતિ છે, એ બધું આ જે વસ્તુ છે તેમાંથી જાણવા મળે છે. અને આ માટે હુસેનભાઈ હિંગોરાએ પોતાની જીવન મૂડી ખર્ચી નાખી છે. અને આ વસ્તુ એવી છે કે જેઓ લાખો રૂપિયા દેતા પણ અત્યારે નથી મળતી, અરે જોવા પણ નથી મળતી. અને એ કલેક્શન હુસેનભાઈએ આજે જીવન મૂડી રૂપે તેને સાચવી રાખ્યું છે અને એક મ્યુઝિયમ સ્વરૂપે તેમણે બધું વિકસાવીને રાખ્યું છે. તો મિત્રો, એકવાર આવી વસ્તુ મોબાઈલની દુનિયામાંથી બહાર આવી, ડિજિટલ યુગની અંદરથી બહાર આવી અને આવી વસ્તુ જોજો કે પહેલાંની આપણી જિંદગી કેવી હતી અને હવે આપણે કઈ સદીમાં, કયા યુગમાં જીવીએ છીએ. તો આ બધું ખૂબ જ જરૂરી છે આપણી ભાવિ પેઢી માટે. અને એ ભાવિ પેઢીને કંઈક મળી રહે, કંઈક એની ભાવિ પેઢીને પણ આ કંઈક વસ્તુ કામ આવે, એ માટે હુસેનભાઈએ સતત ને સતત પ્રયાસ કર્યો છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો, ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. અને આવા વિડીયો માટે જોતા રહેજો. અને ફરી મળીશું આવા જ એપિસોડ સાથે. મને રજા આપશો. હુસેનભાઈનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.